हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। यूनिक टिप्स एपिसोड नंबर 23 में आपનું हार्दिक स्वागत છે। જાણો હરડેના ચમત્કારિક ફાયદા। હરડે એક ફાયદાકારક ઔષધિ છે। આયુર્વેદમાં તેનું વિશેષ મહત્વ છે। હરડેનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવામાં થાય છે। હરડેનો ઉપયોગ ત્રિફળા પાવડર બનાવવામાં પણ થાય છે। ત્રિફળાનો પાવડર ઘરે જ બનાવો। આયુર્વેદમાં ત્રિફળાના પાવડરને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ત્રિફળા પાવડરના ફાયદા મેળવવા માટે તમે તેને ઘરે જ બનાવી શકો છો। આ માટે 1 ભાગ હરડે પાવડર, 2 ભાગ બહેડા પાવડર અને 3 ભાગ આમળા પાવડર મિક્સ કરીને ત્રિફળા પાવડર બનાવો। ગેસ, ઉધરસ અને એસિડિટી વધી જવાની સ્થિતિમાં ત્રિફળા પાવડરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે। શિયાળામાં રાત્રે સૂતા પહેલા ત્રિફળા પાવડરને ગરમ પાણીમાં ભેળવીને પીવાની સલાહ આપવામાં આવે છે। વજન ઘટાડવામાં મદદરૂપ। જો તમે વજન ઓછું કરવા માંગો છો તો હરડેનું સેવન તમારા માટે ઉપયોગી થઈ શકે છે। હરડે ગેસ અને એસિડિટીની સમસ્યામાં રાહત આપે છે, જે ધીમે ધીમે વજન ઘટાડવા તરફ દોરી જાય છે। પાચનમાં મદદ કરે છે। પાચન તંત્રને લગતી સમસ્યાઓમાં હરડેનું સેવન ફાયદાકારક છે। હરડે અપચાની સમસ્યામાં ઘણી રાહત આપે છે। ઘણી વખત આપણે ખોરાકમાં જે પોષણ લઈએ છીએ તે યોગ્ય રીતે શોષાતું નથી। હરડે ખોરાકમાં હાજર પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે। શિયાળામાં ગેસ અને એસિડિટીથી કેવી રીતે બચી શકાય? શિયાળામાં તેલી અને મસાલેદાર ખોરાક ખાવાથી, કસરત ન કરવી અને ઓછું પાણી પીવાથી ગેસ અને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે। આવી સ્થિતિમાં હરડે ગેસ એસિડિટી ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે। ગેસ અને એસિડિટીથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા હુંફાળા પાણીમાં હરડે પાવડર ભેળવીને પીવો। તેનાથી તમને જલ્દી રાહત મળશે। માથાના દુખાવામાં રાહત। શિયાળામાં ઘણી વખત શરદી કે અપચાને કારણે માથાનો દુખાવો થાય છે। આવી સ્થિતિમાં હરડે પાવડરને ગરમ પાણીમાં ભેળવીને પીવાથી માથાના દુખાવામાં આરામ મળે છે। હરડે ગરમ પ્રકૃતિ ધરાવે છે, તેથી શિયાળામાં તેનું સેવન ફાયદાકારક છે। કફને વધતા અટકાવે। શિયાળામાં કફ, શરદી વગેરે જેવી સમસ્યાઓ વધવા લાગે છે। શિયાળામાં કફ વધવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે। આવી સ્થિતિમાં હરડે કફને ઓગાળવાનું કામ કરે છે। હરડેનું સેવન કરવાથી કફમાં રાહત મળે છે। ડાયાબિટીસ નિયંત્રિતમાં રાખે છે। ડાયાબિટીસ ધરાવતા લોકો માટે પણ હરડે ખૂબ જ ફાયદાકારક છે। હરડેની હાઇપોગ્લાયકેમિક પ્રોપર્ટી શરીરમાં સુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે। હરડેનું નિયમિત સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ઘટે છે। સાંધાના દુખાવામાંથી રાહત। જો તમને શિયાળામાં સાંધાનો દુખાવો થવા લાગે તો હરડેનું સેવન કરો। માયરોબાલન્સ શરીરમાં વાતને સંતુલિત કરે છે, જે સાંધાના દુખાવા અને સંધિવાથી રાહત આપે છે। હૃદય માટે ફાયદાકારક। હરડે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને લિપિડની રચનાને રોકવામાં મદદ કરે છે। એથેરોસ્ક્લેરોસિસ, હાર્ટ એટેક, બ્લોકેજ વગેરેના જોખમને ઘટાડવામાં મદદ કરે છે। ત્વચાની ચમક વધારે છે। હરડેમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાની ચમક વધારે છે અને તેને સુંદર બનાવે છે। હરડેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો એલર્જી અને ત્વચા ચેપથી રાહત આપે છે। ખૂબ હરડે ખાશો નહીં। હરડેનો વધુ પડતો ઉપયોગ કરવાથી તેની આડઅસર પણ થઈ શકે છે। હરડેનો વધુ પડતો ઉપયોગ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન બગાડે છે। વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ, જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે।
તો મિત્રો, હરડેના ચમત્કારિક ફાયદા તમને કેવા લાગ્યા? જો સારા લાગ્યા હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા જ એપિસોડ સાથે. જય શ્રી કૃષ્ણ.